આજે આપણે બનાવવાના છીએ સેન્ડવિચ ઢોકળા। સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા બેટર રેડી કરેલું છે। બેટરની રેસીપી મેં આગળના વિડીયોમાં શેર કરેલી છે। બેટરમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું, થોડું પાણી એડ કરી દઈશું, તેને આપણે મિક્સ કરી લઈશું। બેટરમાં આપણે વધારે પાણી એડ નથી કરવાનું, બેટરને આ રીતે આપણે થીક રાખવાનું છે। હવે બેટરને આપણે 3 વાટકીમાં લઈ લઈશું। આ રીતે આપણે 3 વાટકીમાં બેટરને કાઢી દીધું છે। બેટરમાં આપણે 1 ચપટી જેટલો ખાવાના સોડા એડ કરી દઈશું। તેમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું। હવે તેને આપણે મિક્સ કરી લઈશું। આપણે એક ડીશમાં તેલ લગાવી લઈશું। આ રીતે ઢોકળિયામાં આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે। તેના અંદર આપણે આ રીતે પ્લેટ મૂકી દઈશું। હવે આપણે જે બેટર રેડી કરેલું હતું તે બેટર એડ કરી દઈશું। હવે આપણે ઢોકળાની એક લેયરને આપણે ચડવા દઈશું। હવે આપણે ઢોકળાની બીજી લેયર માટે ગ્રીન ચટણી બનાવી દઈશું। તેના માટે મેં અહીંયા સિંગદાણા, ધાણા, 3 થી 4 તીખા મરચાં, 3 થી 4 કળીઓ લસણની, 1 ટુકડો આદુ લઈ લીધું છે। ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, થોડું પાણી એડ કરીશું, તેની આપણે ચટણી બનાવી લઈશું। આ રીતે આપણી ચટણી રેડી છે। હવે આપણે જે બીજી વાટકીમાં આપણે ખીરું લીધું હતું તેમાં આપણે થોડા સોડા એડ કરી દઈશું। ત્યાર પછી 1 ચમચી જેટલું પાણી, જે ચટણી આપણે રેડી કરેલી હતી તે 2 ચમચી એડ કરી દઈશું। તેને આપણે મિક્સ કરી લેવાનું છે। આ રીતે આપણે મિક્સ કરી લઈશું। પહેલેથી આપણે મીઠું એડ કરેલું હતું એટલે મીઠું એડ કરવાનું નથી। હવે આપણે આ રીતે બીજું લેયર એડ કરી દઈશું। આ રીતે આપણે બીજું લેયર પણ એડ કરી દઈશું। તેને પણ આપણે 2 મિનિટ સુધી ચડવા દઈશું। તે જ રીતે આપણે ત્રીજા લેયરને પણ રેડી કરી દઈશું। ચપટી સોડા, થોડું પાણી, તેને મિક્સ કરી દઈશું આપણે। હવે આપણે આ બેટરને પણ એડ કરી દઈશું। હવે તેના પર આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું ઉપરથી। હવે આપણે ઢોકળાને ચેક કરીશું। આપણા ઢોકળા રેડી થઈ ગયા છે। હવે ગેસને આપણે બંધ કરી દઈશું। હવે આપણે ઢોકળાને કટ કરી લઈશું। ઢોકળાને આપણે કટિંગ કરી લીધા છે। હવે આપણે તેનો વઘાર કરીશું। વઘાર કરવા માટે થોડું તેલ લઈ લઈશું।
તેલ આવી જાય એ પછી આપણે રાઈ એડ કરીશું. એક ચમચી જેટલા તલ લઈ લઈશું. બે થી ત્રણ મરચાં, મીઠો લીમડો. હવે આપણે આ બધાને મિક્સ કરીને હવે આપણે તે વઘારને ઢોકળા પર આ રીતે એડ કરીશું. આપણા સેન્ડવિચ ઢોકળા રેડી થઈ ગયા છે.